અલ્ટ્રાવિઝન એકેડમીમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આર્ટ્સ 16મું પાઠ છે, વિષય हिंदी, एक और जन्मदिन। मित्रों, हरिशंकर परसाई जे मुख्यतः व्यंग्यकार छे, एमनी जे रचनाओं जे छे ए व्यंग्य प्रधान छे। एमणे राजनीति पछी अमुक सामाजिक जे होय प्रसंग अथवा रिवाज, तो एना विरुद्धमां पण खूब एमणे व्यंग्यात्मक रचनाओं आपी छे। हरिशंकर परसाईजी एमनो जन्म मध्य प्रदेशमां थयो हतो। एमने साहित्य अकादमी एवॉर्ड थी सम्मानित करवामां पण आवेला छे। एमनी एक रचना छे, एमनी जे बधी व्यंग्य रचनाओं छे एने बे श्रेष्ठ व्यंग्य रचनाए एमां ए संग्रहित करवामां आवेली छे। आपणा समाजमां जे दंभ होय, अमुक लोको खाली खोटो डोळ करता होय, एवी जे मानसिकता जे छे एने आपणी सामे राखવાનો प्रयत्न કરવામાં આવેલો છે। આપણે જે પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણમાં આપણે સમાજની આપણી જે વાસ્તવિકતાઓ જે છે એનાથી આપણે મોં ફેરવી રહ્યા છીએ। આપણને એ ખબર નથી કે આપણે કેવી રીતે વર્તવું જોઈએ, કેવી સંસ્કૃતિ છે આપણી, પણ આપણે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં આપણે એનું અનુકરણ કરી અને આપણે આપણા જે પ્રસંગો જે છે એને કેવી રીતે ઉજવવા જોઈએ એ આપણે ભૂલી રહ્યા છીએ। અહીંયા લેખકનો જન્મદિવસ છે અને એની ખૂબ સરસ એમણે વાત કરી છે। पहला लेखक कहे छे कि मैं जन्मदिन छिपाता हूं। लेखक कोईने तो जन्मदिवस होय એટલે અગાઉથી અત્યારે તો જો કે ટેકનોલોજીમાં WhatsApp, Facebook આ બધા માધ્યમથી ખબર પડી જાય, પણ લેખક કહે છે કે હું તો મારો જન્મદિવસ છુપાવું છું, पर गलती से एक किताब के फ्लैप पर मेरी जन्म तारीख छप गई थी। लेखक के હું મારી જન્મ તારીખ છુપાવું છું, પણ ભૂલથી એક બુક ના પૂઠો ફ્લેપ એટલે પૂઠાની ઉપર લગાવેલું જે રંગીન કાગળ આવે એના ઉપર ભૂલથી એ લેખકની જન્મ તારીખ છપાઈ ગઈ હતી। कुछ लोगों को यह भेद मालूम हो गया, એટલે કેટલાક લોકોને ખબર પડી ગઈ કે लेखक हरिशंकर जी की जन्म तारीख आ छे। उस दिन सुबह एक प्रोफेसर साहब आए अने ए दिवसे प्रोफेसर साहेब एमने मळ्या, हाथमां फूलों गुलदस्तो लेने आया। उन्होंने मेरे हाथ में गुलदस्ता दिया और बोले, आज आपका जन्मदिन है। एमणे फूलों गुलदस्तो लेखकना हाथमां आप्यो અને કહ્યું કે આજે તમારો જન્મદિવસ છે। मैं सचमुच भूल गया था, भूल जाना भी चाहता हूं। लेखक के મને તો યાદ નથી કે મારો જન્મદિવસ છે। मैंने ऐसा कौन सा पराक्रम कर दिया कि एक साल और जिंदा रहा। लेखक પોતાની જાતને પ્રશ્ન કરે છે કે મેં એવું શું કાર્ય કર્યું, પરાક્રમ કર્યું કે એક વર્ષ વધારે હું જીવતો રહ્યો। मैं तो अपने गुजर बसर लायक कमा लेता हूं, बस गुजर बसर એટલે गुजारा करना, निर्वाह करना। હું તો બસ આ મારા ઘરનો મારું ઘર ચાલે એટલું કમાઈ લઉં છું, એના સિવાય હું કરતો નથી। बस काला बाजार से भी सामान खरीद कर जिंदा रह लेता हूं। काला बाजार એટલે વધારે કિંમત આપી અને વસ્તુ ખરીદવી, તો કાળા બજારની વસ્તુ ખરીદીને પણ હું જીવતો રહું છું। मैंने कौन सी जीवन शक्ति एक साल में बताई कि मुझे बधाई दी जाए। मैं आ एक वर्ष में मैं એવું શું કર્યું
કે મને અભિનંદન આપવામાં આવે, એવું તો મેં કંઈ કર્યું નથી। जन्मदिन की बधाई देना हो तो मेरे सामने के इस झोपड़ा वालों को दो। જે લોકો ઝૂંપડીમાં રહેતા હોય, લેખક કહે છે કે તમારે જન્મદિવસની એના અભિનંદન આપવા જ હોય તો પેલા ઝોપડામાં જે રહે છે, કાચા મકાનમાં, એમને તમે આપો। જો એક ટપરી બનાકર રહેતે, જે કાચું ઝૂંપડું બનાવી અને રહે છે। जमीन गीली है, सांप बिच्छू निकलते हैं, भरपेट खाना नहीं मिलता। જે લોકો ને એક ટંક જમવાનું પણ નથી મળતું, જેના મકાનમાં સાપ, વીછી જેવા ઝેરીલા જાનવરો પણ નીકળે છે, જમીન પણ ભીની હોય, એ રોજ મરને को होते हैं पर मौत को जीत लेते हैं। એ રોજ એ મરવાના વાંકે જીવી રહ્યા હોય છે, એમ છતાં એ મોતની સામે એ જીત મેળવે છે। એટલે ખરેખર अभिनंदन एमने आपवा જોઈએ। ये एक साल और खींच ले गए, मरे नहीं तो जन्मदिन की बधाई इन्हें देनी चाहिए। ये लोगों एक वर्ष વધારે જીવી લીધું, આવી પરિસ્થિતિમાં તો ખરેખર અભિનંદન એ લોકોને આપવા જોઈએ। ये जीने की इच्छा को खाकर जीवित है, जिन्हें आ लोगों ए जीववानी इच्छा न हुआ छता ये जीवे छे, उसी में से प्रोटीन निकालते हैं, पराक्रम ये करते हैं कि साल पर साल निकलते जाते हैं पर मरते नहीं। એટલે ખરેખર પરાક્રમ તો આ જે લોકો ઝોપડીમાં રહે છે, ગરીબ લોકો, એ કરે છે, કારણ કે એ મરવાના વાકે જીવી રહ્યા હોય છે। આવી પરિસ્થિતિ સહન કરીને પણ એ અનેક વર્ષો સુધી એ મરતા નથી પણ જીવે છે। એટલે ખરેખર પરાક્રમ તો એ કરે છે, મેં નથી કર્યો। तो एक ही आदमी गुलदस्ता लेकर आया, मैं दुखी हुआ। यह याद दिलाना क्या अच्छी बात है कि तुम्हारी उम्र 1 साल और बढ़ गई। लेखक ने नवाई लागे છે કે આ તો મને ગુલદસ્તો આપી ફૂલોનો અને ઉલટાનો મને યાદ દેવડાવ્યું कि तुम्हारे 1 वर्ष तुम्हारी जिंदगी में उभी रही गई, वधी गई। कोई ये बताए कि उम्र 1 साल कम हो गई तो बड़ा अच्छा लगे, पर कदाच कोई एम के भाई तमे आज 60 वर्षना थया तो दुख थाय, पण कोई एम के भाई तमारा 1 वर्ष ओछું થયું, 57 થયા, 58 થયા તો આનંદ થાય। આમાં તો ઉંમર વધતી જાય, આમાં આનંદ કરવા જેવું છે શું? सोचा कि अखबार में छपवा दूं कि बरसाती ने अपना जन्मदिन बड़ी सादगी से मनाया। कब वक्त कोई आया ही नहीं, अने लेखक कहे कि मैं विचार्યું કે છાપામાં આપી દઉં કે હરિશંકર પરસાઈએ પોતાનો જન્મદિવસ એકદમ સાદાઈથી ઉજવ્યો, પણ કોઈ ન્યૂઝપેપર વાળા આવ્યા નહીં। वह अध्यापक सुबह याद दिला गया तो दिन भर दिल विचलित रहा। અને એ અધ્યાપકે લેખકને યાદ દેવડાવ્યું જન્મદિવસનું, તો લેખકના મનમાં પણ હવે એ વિચારોની ઉથલ-પુથલ એ જાગી। થોડા લેખકને એવું લાગતું કે હમણાં બીજું કોઈ આવશે અભિનંદન આપવા, હમણાં બીજું કોઈ આવશે। એટલે એમની જે નજર જે છે એ દરવાજા ઉપર એ મંડરાયેલી રહેતી। थोड़ा सा खटका दरवाजे पर होता तो मैं फौरन दरवाजा खोलता, અને સહેજ પણ દરવાજામાં હલચલ થાય તો પણ લેખકને એવું લાગે કે કોઈ આવ્યું, એટલે તરત ઊભા થઈ અને દરવાજો ખોલે कि कोई माला वाला लेकर आया होगा, અને એવું લાગે કે કોઈ માળાઓ લઈ અને મને પહેરાવશે। पर देखता कि कुत्ते ने दरवाजे पर धक्का मारा था, पर दरवाજો खोली અને જુએ તો ખબર પડે કે આ તો કૂતરાએ ધક્કો મારેલો હતો। कुत्ता खड़ा था, मैंने संतोष किया कि कुत्ते ने तो मेरे जन्मदिन का ख्याल रखा। दरवाजा खोल्यो तो बाहर एक कूतरो उभो तो એટલે લેખકને થયું કે कम से कम આ કૂતરાએ તો એ મારા જન્મદિવસનો ખ્યાલ રાખ્યો। कि जन्मदिन पर बधाई देने वालों में से आधों से ज्यादा कुत्ता ही अच्छा होता है। અને આમ તો લેખક કહે છે કે જન્મદિવસના અભિનંદન આપવા વાળા જે હોય એમાં અડધા કરતા વધારે તો એ આ કૂતરા કરતા પણ
એના કરતા તો અડધા કરતા તો આ કૂતરાઓ સારા હોય છે, એવા માણસો હોય છે। आदमी के मन में नफरत है कि साला अभी भी जिंदा है, मरा नहीं। જે લોકો અભિનંદન આપવા આવે છે ને એ લોકો ને અંદર તો એવું ખટકે કે ચલો હજી એ જીવે છે, મરતો નથી, પર ઉપર से हंसकर माला पहना रहे અને ઉપરથી એ હસી અને જાણે કે આપણા જન્મદિવસથી એને ખૂબ આનંદ હોય એવો એ અભિનય કરતો હોય છે। એટલે कहते हैं 100 साल जियो, 100 साल जी गए तो तुम्हारी खटिया खड़ी हो जाएगी, नहीं मुझे ऐसो के साथ ऐसो के हाथ माला नहीं पहनती। लेखक કહે છે કે જે લોકોના મનમાં પણ કંઈ હોય છે અને જે દેખાવ પણ આપણા હિતેચ્છુ હોય એવું કરતા હોય છે, એવા લોકોને હાથે મારે માળા નથી પહેરવી। એક મેરે बुजुर्ग मित्र है, लेखक કહે છે કે એક મારા वृद्ध मित्र છે, 2 महीने से कह रहे हैं याद है हमें तुम्हारा जन्मदिन, बड़े ठाठ से मनाएंगे। અને 2 મહિનાથી એ કહી રહ્યા છે કે તમારો જન્મદિવસ મને યાદ છે અને ખૂબ ધામધૂમથી આપણે ઉજવીશું, કઈ બહાર મત ચલે જાના। લેખક કહે છે કે મને એમણે એવું પણ કીધું કે જન્મદિવસ ના દિવસે ક્યાંક બહાર ના જતા હતા, पर उन्होंने भी कुछ नहीं किया, पर એમણે પણ આવ્યા નહીં। बात यह है कि वह 1 अप्रैल को पैदा हुए थे। 1 अप्रैल એટલે આપણે બધા એપ્રિલ ફૂલ કરતા હોઈએ છીએ ને, તો લેખક કહે છે એ જે બુजुर्ग જે છે એ 1 अप्रैल જન્મ્યા હતા। जो अप्रैल फूल के दिन पैदा हो उससे यही उम्मीद की जा सकती है। लेखक કહે છે કે જે એપ્રિલ ફૂલના દિવસે જન્મ્યો હોય એની પાસે તો બીજી અપેક્ષા હોય જ ના શકે। इसका जन्मदिन मनाने में हमें बड़ी तकलीफ हुई। हम अखबारों में सूचना छपाते, कार्ड बांटते कि इनका जन्मदिन 1 अप्रैल को मनाया जाएगा। અને લેખક કહે છે કે એમાં પણ બહુ તકલીફ થતી, કારણ કે 1 એપ્રિલ હોય એટલે લોકોને એમ થાય કે આ એપ્રિલ ફૂલ બનાવે છે। એટલે લેખક કે એમનો જન્મદિવસ જે બુजुर्ग હતા એમનો જન્મદિવસ ઉજવવામાં પણ ઘણી તકલીફ થઈ, કારણ કે ન્યૂઝપેપરમાં એ જાહેરાત આપે કે ભાઈ આપનો જન્મદિવસ છે અને 1 એપ્રિલે એટલે ઉજવવાનો છે, તો લોકો આવતા જ નહીં, કારણ કે બધાને એમ થતું કે આ તો એપ્રિલ ફૂલ બનાવે છે, મૂર્ખ બનાવે છે। आखिर 1 साल हम लोग लगभग 100 लोगों के पास गए और कहा, અને પછી 1 વર્ષ તો લેખક કે આનો જન્મદિવસ ઉજવવો જ છે, તો એ ઘણા બધા લોકોને મળ્યા અને જઈ અને કહ્યું કે ભાઈ અમે ભગવાનની કસમ ખાઈ અને કહીએ છીએ કે આમનો જન્મદિવસ એ 1 એપ્રિલે છે। हम आप लोगों को बेवकूफ नहीं बना रहे, हमें તમને મૂર્ખ નથી બનાવતા, ખરેખર એ 1 એપ્રિલે એનો જન્મદિવસ છે। बेचारा दुर्भाग्य है कि दुर्घटनावश 1 अप्रैल को पैदा हो गया तो उसका जन्मदिन भी नहीं मनाया जा सकता। लेखक કહે કે વિચારો ખૂબ એ ખરાબ નસીબ વાળો છે કે 1 એપ્રિલે જન્મ્યો તો શું એનો જન્મદિવસ પણ નહીં ઉજવી શકાય। माना कि उसने जल्दी की, 1 दिन बाद भी पैदा हो सकता था, पर जो हो गया सो हो गया। लेखक કહે છે 1 દિવસ આગળ પાછળ પણ જન્મી શકતો હતો, પણ આ 1 એપ્રિલના દિવસે જન્મ્યો। ખેર જે થયું એ થયું, પણ તમે લોકો જરૂર ચોક્કસથી આવજો। लोग आए और उनका जन्मदिन मनाया गया। લોકો આવ્યા એ જન્મદિવસમાં, અને જન્મદિવસ પણ ધામધૂમથી મનાવવામાં આવ્યો। એક નેતા 29 फरवरी को पैदा हो गए। બીજી એક નેતાની વાત કરે કે એક નેતા 29 ફેબ્રુઆરીએ એ જન્મ્યા। હવે એમનો જન્મ, કારણ કે ફેબ્રુઆરીના તો 28 દિવસ હોય, આ તો 29 તારીખે, એટલે એ તો દર 4 વર્ષે એકવાર આવે। वह हर साल 28 फरवरी को उदास रहते हैं, हाय हाय करते हैं, क्या दुर्भाग्य है। અને એ નેતા જ્યારે 28 ફેબ્રુઆરી આવે ત્યારે એ બહુ ઉદાસ હોય કે અને ખૂબ દુખી થાય કે મારું શું ભાગ્ય છે કે જન્મ તારીખે 4 વર્ષે આવે, 1 दिन पहले पैदा हो जाता तो या 1 दिन बाद
એ એવું વિચારે કે કદાચ એક દિવસ પહેલા કે એક દિવસ પછી જન્મ્યો હોત તો लोग हर साल वर्षगांठ मनाते हैं और एकता रह जाता हो અને એ નેતાને એવું થાય કે લોકો દર વર્ષે પોતાના જન્મદિવસ ઉજવે છે અને હું એ જોતો રહી जाऊं છું। इधर पिछले साल से मेरे अभिनंदन की बात चल रही है। लोग कहते हैं काफी साल लिखते हो गए, अब आपका अभिनंदन जरूर करेंगे। अभिनंदन सम्मान। અહીં લેખક કહે છે કે મારા સન્માનની વાત ચાલી રહી હતી। લોકો કહેતા કે તમે ઘણા વર્ષથી આ અનેક લેખ તમે લખી રહ્યા છો એટલે તમારું सम्मान એ જરૂર કરશે। એ पेशेवर अभिनंदन करता होते हैं। अभिनंदन करना एक धंधा भी होता है। लेखक શું કહે सम्मान કરવું એ પણ એક ધંધો છે। चंदा जमा होता है, खाया जाता है। पास के एक शहर की घटना है। लेखक કહે છે કે એક વૃદ્ધ સમાજસેવી સમાજ સેવાનું જે કામ કરતો હતો એને પુરસ્કાર આપવાનો હતો, સન્માનિત કરવાનો હતો। એટલે એનું આયોજન થયું, એની કમિટી બનાવવામાં આવી, ચંદા હુઆ એટલે પૈસા ભેગા થયા અને અભિનંદન કે સમય જ્યારે એને પુરસ્કાર આપવાનો હતો, સન્માન કરવાનો હતો ત્યારે જોયું કે કમિટીના જે સભ્યો હતા એ આ ઉઘરાવેલા જે પૈસા હતા ભેગા કરેલા એના દારૂ લાવી પી અને બેહોશ થઈ અને પડ્યા છે। લોકોએ કહ્યું ભાઈ ઊભા થાઓ, હવે સન્માનનો સમય થઈ ગયો છે। તો જે દારૂ પી અને બેભાન હતા એ જેને અભિનંદન કરવાનું, જેને સન્માન કરવાનું હતું એ લોકોએ કહ્યું કિસ કમબખ્ત કા અભિનંદન। એને કહ્યું કે કયા કમબખ્તના અભિનંદન એનું સન્માન કરવાનું છે। ये तो एक नंबर नो चोर છે। भारत सेवक समाज का पैसा खा गया અને ભારત સેવક સમાજ જે છે ટ્રસ્ટ એના પૈસા પણ એ બધા ખાઈ ગયો। उसका अभिनंदन हम करेंगे भला અને કહ્યું કે ભાઈ એનું અભિનંદન અમે થોડા કરીશું। अरे हम तो खुद उसके नाम के चंदे से अपना अभिनंदन कर रहे हैं। એટલે જે લોકો સન્માન કરવા વાળા હોય એ પણ આવા જ હોય છે। यह अभिनंदन मुझे पसंद आया। श्रद्धेय समाज सेवी की उम्र इन लोगों की शुभकामनाओं से बहुत लंबी होगी, पर मैं बात कर रहा था अपने अभिनंदन की। अभिनंदन के उत्साहियों से मैंने पूछा सिर्फ अभिनंदन पत्र और प्रशंसा दोगे या और कुछ। लेखके पूछ्યું કે લેખકે હવે મારું પણ સન્માન કરવાનું હતું તો જે સમાજ સેવીઓ હતા તો એમને જેના હાથે અભિનંદન કરાવવાનું હતું, જે લોકો અભિનંદન કરતા હતા એનું સન્માન કરતા હતા એમને પૂછ્યું કે તમે અભિનંદન પત્ર આપશો કે પછી બીજું પણ કંઈ આપશો। તો એ લોકો બોલ્યા हम लोग द्रव्य संग्रह करेंगे और आपको थैली भेंट करेंगे। એટલે એમણે પણ કહ્યું કે અમે લોકો એ તમને एक धनની थैली पर આપશું। मैंने कहा ठीक है, अपना अभिनंदन पत्र में खुद लिख लूंगा और छपवा लूंगा। लेखके કહ્યું કે હાલ તો મારું જે સન્માન પત્ર જે છે એ હું પોતે લખી અને હું છાપીશ। इस झंझट में आप मत पड़िए, आप तो अधिक से अधिक मेरे नाम से पैसा एकत्र कीजिए। लेखके કહ્યું કે તમે મારા નામથી જેમ મને પૈસા વધારે ભેગા કરો, બીજું બધું મારા ઉપર છોડી દો અને એમાંથી 25% પૈસા તમારા, બધા મારા 75%। એ લોકો પરેશાન થઈ ગયા, કહેવા લાગ્યા તમે કેવી વાત કરો છો, અમે તો તમારું સન્માન કરવા ઈચ્છીએ છીએ અને તમે તો અમારું અપમાન કરી રહ્યા છો। અમે શું કે પૈસા ખાઈ જવાના છીએ? લેખકે કહ્યું કે નહીં, હું તમારું અપમાન નથી કરી રહ્યો, પણ તમે આટલી બધી મહેનત કરો તો મારું પણ કર્તવ્ય છે કે મારે પણ તમને એનું મહેનતાણું આપવું જોઈએ। હું મફતમાં કે સન્માન કરાવવા ઈચ્છતો નથી। પરિણામ એ થવાનું હતું એ થયું। મારા સન્માનની યોજના એનું જે આયોજન જે છે એ હજી પણ એ લટકી રહ્યું છે। અધર मेरी जबान ने मेरी थैली काट दी।
અને લેખકની જીભ એ એવી હતી વ્યંગ્ય બાણોથી ભરેલી કે એ सम्मान એમને મળ્યું નહીં। कुछ लोग फिरका परस्त होते हैं तो निकल जाता है और उसके नुकसान में भुगतता हूं। लेखक કહે છે કેટલાક લોકો એ ફિરકા પરસ્ત હોય છે। ફિરકા પરસ્ત એટલે બોલવામાં ચતુર હોય, હોશિયાર હોય અથવા ધોખેબાજ હોય, તો એનું નુકસાન એ આજે હું ભોગવી રહ્યો છું। मैं देखता हूं देश के भाग्य विधाता जन्मदिन पर गले मिलते हैं। અને લેખક કહે છે કે હું જોઉં છું આ દેશના જે ભાગ્ય વિધાતા જે છે એ જન્મદિવસ પર એકબીજાને ભેટે છે, એકબીજાને ફૂલોના ગુલદસ્તા એ ભેટ આપે છે, માળાઓ પહેરાવે છે। અને આ જે નેતાઓ જે છે એમનો ફોટો એ છાપવામાં આવે, મોટા મોટા પોસ્ટર છાપવામાં આવે। આ લોકો દેશના ભાગ્ય વિધાતા છે। અને લેખક કહે છે હું પણ એમના જન્મદિવસની શુભકામનાઓ મોકલું છું। પણ કેવી રીતે? आप एक साल और जीवित रहे, बड़ा कमाल किया। लेखक કહે છે કે હું આવા જે નેતાઓ જે છે એમને શુભકામનાઓ કેવી રીતે મોકલું છું? તમે એક વર્ષ જીવતા રહ્યા, વધારે તમે તો બહુ કમાલ કરી દીધો। इस एक साल में आपने देश की अर्थव्यवस्था को और गिरा दिया। एमा तो તમે દેશની અર્થવ્યવસ્થાને ઘણી નીચે લઈ આવ્યા। खूब अभिनंदन। भ्रष्टाचार, मुनाफाखोरी, जमाखोरी को बढ़ने का मौका दिया। बधाई, आप चिरायु हो। તમે દેશમાં ભ્રષ્ટાચાર, સંગ્રહખોરી છે, આ બધાને તમે ખૂબ વૃદ્ધિ કરી, એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન। पर मिसा के डर के मारे मैंने अभी ये शुभकामना नहीं भेजी है। मिसा એટલે અપરાધ નિયંત્રણ કા એક કાનૂન, એટલે એક એવો કાયદો જે છે એના ડરથી લેખક કે મેં આ શુભકામના હજી એમને મોકલી નથી। इनसे क्या कहा जाए कि देशवासी रो रहे हैं और तुम गले मिलकर हंस रहे हो। પણ આમને કોણ કે દેશવાસી એ રડી રહ્યા છે અને તમે એકબીજાને ભેટી અને એ તમે હસી રહ્યા છો। पर मुझे अपना भी ख्याल करना चाहिए। अगले साल 2 महीने पहले से अखबारों के जरिए वातावरण बनाऊंगा कि फला तारीख को परसाई जी का जन्मदिन है और पूरे देश में हलचल मची है, सब कुछ ढंग का जन्मदिन बनेगा, वरना वही एक गुलदस्ता। लेखक કહે છે કે पर अब मारू पर थोड़ा विचार करिए। अगले साल 2 महीने पहले अखबारों में वातावरण આવતા વર્ષે તો કે મારા જન્મદિવસ પહેલા હું એવું વાતાવરણ બનાવીશ કે ન્યૂઝપેપરમાં એમાં જાહેરાત આપી અને કે આ તારીખે પરસાઈનો જન્મદિવસ છે, એટલે આખા દેશમાં હલચલ મચી ગઈ હોય અને ત્યારે કંઈક જોરદાર ધામધૂમથી એ મારો જન્મદિવસ હું બનાવીશ। અહીંયા લેખકે જન્મદિવસને લઈ અને ખૂબ વ્યંગ નેતા પછી મિત્રો વળી બધાને જે એમનામાં ઉત્સાહ હોય જન્મદિવસને લઈ તો એની બહુ સરસ મજાની વાત કરી છે। મિત્રો અહીંયા આ પાઠ પૂરો થાય છે। તમારે શબ્દાર્થ, મુહાવરે અને સ્વાધ્યાયના પ્રશ્નો એ વિષયની નોટબુકમાં લખવાના રહેશે। ધન્યવાદ, આભાર।